अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। आज આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરશું બહુપદીઓની ભાગ પ્રવિધિ એટલે કે બહુપદીઓના ભાગાકાર વિશે ચર્ચા કરીશું। હવે બહુપદીના ભાગાકાર પહેલા આપણે અંકોના ભાગાકાર કરતા શીખી ગયા। અંકોના ભાગાકાર જે મુજબ થશે એ મુજબ જ આપણે કેના કરવાના છે બહુપદીના ભાગાકાર। તો અંકોના ભાગાકાર કેવી રીતે જોતા હતા તો આપણે આજે જોવાનું છે બહુપદીની ભાગ પ્રવિધિ। बहुपदीनी भाग प्रविधि प्रविधि એટલે રીત। હવે અંકોના ભાગાકાર માટે આપણે એક ભાગાકાર કરીશું। દાખલા તરીકે અહીંયા તમને સિમ્પલ લખેલું છે કે 18 ને 7 વડે भांगो। तो अहींया 18 ने 7 वडे भांगो। तो विद्यार्थी मित्रों जे भागाकार करी त्यारे आपणी पासे 4 स्टेप हशे महत्वना। तो जे स्टेप हशे तो पहेलुं जे हशे ई भाज्य, बीजुं हशे ते भाजक। હવે ભાજ્ય અને ભાજક બંને તમને રકમની અંદર આપેલા હશે અને તમારે મેળવવાનું શું થશે ભાગફળ અને શેષ। તો ભાગાકારના चार स्टेप छे भाज्य, भाजक, भागफळ અને શેષ। તો આપણને અહીંયા કીધું છે કે 18 ને 7 વડે ભાંગો। તો આપણે જે ભાજ્ય છે તો ભાજ્ય તરીકે કોને લેશું 18 ને, ભાજ્ય તરીકે કોને લેશું 18 ને અને ભાજક તરીકે કોને લેશું 7 ને। હવે 18 ને 7 વડે ભાંગવાના છે તો આપણે એને લખી શીખ્યા પ્રકારે। તો જે આપણી પાસે છે 18 એટલે કે જે ભાજ્ય છે ભાજ્યને આપણે અંદર લખીશું અને ભાજ્યને 7 વડે ભાંગવાના છે। તો 7 ને ક્યાં મૂકીશું બહાર। હવે આપણે 7 વડે 18 ને ભાંગવાના છે તો આપણે 7 ના ટેબલની અંદર 18 થી વધે નહીં એ પ્રકારે આપણે 7 નું ટેબલ બોલીશું। તો 7 ના ટેબલ બોલવામાં 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21। તો અહીંયા 7 તેરી 21 અહીંયા 18 થી વધી જાય છે તો આપણે અહીંયા શું આવશે 7 દુ 14। હવે 8 માંથી બરાબરની બાદબાકી કરીશું તો 8 માંથી 4 જશે તો કેટલા વધશે 4, 1 માંથી 1 જાય તો 0। હવે આપણે 4 હવે અહીંયા કઈ અંક છે નહીં જો હોત તો આપણે નીચે એને લે। હવે અહીંયા 4 છે તો 4 નો આપણે ભાગાકાર કરવો હોય તો અહીંયા પોઈન્ટ મૂકીને કરશું। તો આપણે પોઈન્ટની અંદર ભાગાકાર ન કરી તો 18 ને 7 વડે ભાંગવા માટે આટલી પ્રોસેસ થાય। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું 18 ને આપણે શું કીધું હતું ભાજ્ય, જે 7 રહ્યા 7 ને શું કીધું હતું ભાજક। હવે જે તમારી પાસે અહીંયા ઉપર મળે છે તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ભાગફળ કહેવાય અને જે અહીંયા નીચે મળે છે તેને આપણે શું કહેશું શેષ। તો આ જ પ્રકારનું આપણે બહુપદી અંદર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। જે અંકોનો ભાગાકાર છે એ જ મુજબ આપણે બહુપદીનો ભાગાકાર કરીશું। તો 18 ને 7 વડે ભાંગો એટલે કે 18 ને 7 વડે ભાંગો તો 18 ને અંદરની સાઈડ લખીશું અને 7 ને બહારની સાઈડ એટલે કે આ ભાજ્ય થશે અને આ ભાજક। હવે એનો ભાગાકાર કરીશું તો તમને અહીંયા ઉપર 2 મળશે અને નીચે 4 મળશે। તો જે ઉપર 2 મળે છે તેને આપણે ભાગફળ કહેશું અને નીચે જે 4 મળે છે એને શું કહેશું શેષ। હવે આ જ પ્રકારનો બહુપદીમાં છે તો બહુપદીમાં જે ભાજ્ય હશે એને આપણે ભાજ્ય બહુપદી કહેશું, જે ભાજક છે એને ભાજક બહુપદી, ભાગફળ છે એને ભાગફળ બહુપદી અને શેષ છે એને શેષ બહુપદી। તો આને આખે આખું આપણે અહીંયા રાખીશું। તો 18 ને 7 વડે ભાંગો વિદ્યાર્થી મિત્રો। હવે આપણે બહુપદીનો એક ભાગાકાર કરીએ। બહુપદીનો ભાગાકાર કરવા માટે આપણે અહીંયા રકમ લખીશું। ઉદાહરણ 6 2x ની 3 ઘાત આને પહેલા કરી દઈએ। x વર્ગ પ્લસ 3x પ્લસ a ને x પ્લસ 2 વડે ભાંગો। હવે અહીંયા બહુપદીનું છે આપણે અંકનું જોયું તો અંકનું અહીંયા સાઈડમાં લખી દઉં છું। બીજી એક કોઈ ઉદાહરણ લેશું કે 23 ને
5 વડે ભાંગવું. તો અહીંયા શું આવશે 23, અહીંયા 5, તો 5 ચોક શું આવશે 20, બાકી કરશો તો અહીંયા 3 મળશે. તો આ તમારું હતું ભાજ્ય, અને આપણે શું કહેતા હતા ભાજ્ય. આ જે છે એને આપણે શું કહેતા હતા ભાજ્ય. અહીંયા જે ઉપર મળે છે એને આપણે શું કહેશું ભાગફળ, અને જે અહીંયા નીચે 3 મળે છે એને આપણે કહેશું શેષ. તો આ જ પ્રકારની પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુપદીમાં કરવાની છે. તો અહીંયા લખેલું છે 2x² + 3x + 1, એટલે કે દ્વિઘાત બહુપદી આપેલી છે ને x + 2 વડે ભાંગવું. તો જેને ભાંગવાનું છે, હવે આ બહુપદીને આના વડે ભાંગવાનું છે, તો જેને ભાંગવાનું છે એને આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો ભાજ્ય. જેને ભાંગવાનું છે એને આપણે શું કહેશું ભાજ્ય, પરંતુ અહીંયા બહુપદી છે એને આપણે શું કહેવાય ભાજ્ય બહુપદી. હવે ભાજ્ય બહુપદીને ટૂંકમાં દર્શાવવામાં આવે છે p of x. કેવી રીતે દર્શાવવામાં આવે છે ટૂંકમાં? ખાસ યાદ રાખજો, જે બહુપદીને ભાંગવાનું છે તેની જે ઘાતની ચડતા ક્રમમાં હોવી જોઈએ. સૌથી વધુ ઘાતવાળું પદ પહેલા, પછી થી ઓછી ઘાતવાળું, પછી થી ઓછી, અને છેલ્લે શું આવશે અચળ પદ. તો અહીંયા તો તમને પહેલેથી જ ગોઠવીને આપેલું છે, તો એની હવે ગોઠવણી આપણે કરવાની જરૂર છે નહીં. તો આપણે અહીં ડાયરેક્ટ લખી દઈશું 2x² + 3x + 1. હવે એના પછી આ બહુપદીને આ બહુપદી વડે ભાંગવાની છે. તો જેના વડે ભાંગવાની છે એને આપણે શું કહેશું ભાજક. જેના વડે ભાંગવાની છે એને ભાજક કહેશું. તો અહીંયા શું કે થઈ જશે ભાજક બહુપદી. હવે ભાજક બહુપદીને આપણે ટૂંકમાં કેના વડે દર્શાવશું g of x વડે. ભાજક બહુપદીને કેના વડે દર્શાવશું g of x. એ તમને શું આપેલું છે x + 2. હવે આની અંદર પણ સૌથી વધુ ઘાતવાળું પદ પહેલા હોવું જોઈએ, પછી થી ઓછી, અને છેલ્લે લાસ્ટમાં શું હોવું જોઈએ અચળ પદ. તો અહીંયા એ મુજબ તમને ગોઠવીને આપેલું છે. તો આપણે ડાયરેક્ટ શું લખીશું x + 2. હવે તમારી પાસે અહીંયા જે બહુપદીને ભાંગવાની છે એને આપણે અંદર દર્શાવીએ. તો અહીંયા થશે 2x² + 3x + 1. કઈ બહુપદી વડે ભાંગવાનું છે x + 2 વડે, એને અહીંયા દર્શાવીશું. હવે બહુપદીના ભાગાકાર કરવા માટે વિદ્યાર્થી મિત્રો જે તમારી બહુપદીને ભાંગવાની છે એટલે કે ભાજ્ય બહુપદી p of x, એનું પ્રથમ પદ જોવાનું. એનું પ્રથમ પદ વિદ્યાર્થી મિત્રો શું છે 2x ની 2 ઘાત. હવે જેના વડે ભાગીશું એ બહુપદીનું પ્રથમ પદ શું છે x. તો હવે તમે અહીંયા સિમ્પલ લોજિક લગાવી શકો કે આનું પહેલું પદ શું હતું 2x² અને ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદીનું પ્રથમ પદ હતું x. હવે શું કરવાનું છે કે આ જે x છે એને આના જેટલું કરવા માટે આ x ને કેટલા વડે ગુણવા પડે. તો તમારી પાસે x ને 2x² કરવું છે. તો x ને 2x² કરવું હોય તો આની અંદર તમે જોઈ શકો છો કે x ની 2 ઘાત છે અને x ની 1 ઘાત છે, અને એક તો તમારે x વડે ગુણવું પડે. બીજું અહીંયા સહગુણક 2 છે, x ને કશું કાંઈ સહગુણક છે નહીં, તો આને તમારે 2 વડે અને x વડે, એટલે કે ટૂંકમાં x ને 2x વડે ગુણશો એટલે તમને જવાબ શું મળશે 2x². ફરી વિદ્યાર્થી મિત્રો જોઈ અહીંયા પ્રથમ પદ 2x² છે, તો આપણે અહીંયા લખી દઈશું. અહીંયા પ્રથમ પદ ભાજક બહુપદીમાં x છે એને અહીંયા લખી દઈશું. હવે શું કરવાનું છે તો જે 2x² છે અને અહીંયા x છે, તો x ને 2x² કરવા માટે આ જે x ને એની સાથે ગુણાકાર કરવો પડશે. તો અહીંયા સહગુણક 2 હતો તો 2 સાથે ગુણાકાર કરવો પડશે, અને અહીંયા x ની 2 ઘાત હતી, અહીંયા x ની 1 જ ઘાત છે એટલે x ની 1 ઘાત હોય. એટલે ટૂંકમાં તમને કહું તો x ને 2x² કરવા માટે તમારે 2x વડે ગુણવું પડે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બંનેને સરખામણી કરવાની છે, અને સરખું કરવા માટે કેટલા વડે ગુણવું પડે એટલા વડે તમારો ભાગ ચાલશે. એટલે કે ઈ પદ ક્યાં આવશે એના ઉપર ભાગફળ બહુપદી અંદર. તો અહીંયા 2x વડે ભાંગવાના થશે, એટલે કે આને x ને 2x² કરવા માટે 2x વડે ગુણવા પડશે. તો જે 2x છે એ તમારે ક્યાં આવશે અહીંયા ઉપર, એટલે કે ભાગફળની અંદર. હવે શું થશે તો જે આ 2x રહ્યું આ બંનેને ગુણશે, એટલે કે ઉપર અને નીચે બંનેનો ગુણાકાર અહીંયા મૂકવાનો છે. તમે જોઈ શકો તો આપણે અહીંયા 4 વડે ભાગ ચલાવ્યો,
અને અહીંયા ભાજક 4 હતો. હવે આ બંનેનો જે ગુણાકાર થાય છે 4 × 5 20 આવે. 20 ને આપણે અહીંયા મૂકતા હતા અને એની બાદબાકી કરતા હતા. તો અહીંયા એવી જ રીતે જેટલા વડે ભાગ કેટલા વડે આવશે 2x વડે. તો હવે 2x અને x + 2 આ આખાનો ગુણાકાર કરવાનો. એનો જે જવાબ આવે એને આપણે અહીંયા મૂકીશું. તો સૌપ્રથમ 2x અને x + 2 નો ગુણાકાર. તો 2x × x + 2. તો જે 2x તમારા છે એ પહેલા કેને ગુણશે x ને, અને 2x પછી કોને ગુણશે 2 ને. તો 2x x ને ગુણે તો તમારું પ્રથમ પદ શું થશે 2x હોય. ખાસ યાદ રાખજો તમે જ્યારે ભાગ ચલાવશો ત્યારે પ્રથમ પદ જે અહીંયા ભાજ્ય બહુપદીનું છે એ જ તમારું મળશે 2x પદ. હવે 2x 2 ને ગુણશે તો 2 × 2 એટલે કેટલા થશે 4. બંને પ્લસ છે એટલે પ્લસ, અને અહીંયા x છે તો તમારો જવાબ શું આવ્યો 2x² + 4x. તો આ 2x અને આ બંનેનો જે ગુણાકાર આવશે એ આપણે અહીંયા મૂકીશું 2x² + 4x. હવે આપણે આની બાદબાકી કરવાની છે. બાદબાકી કરવા માટે તમારે નિશાની બદલાવી પડશે. તો અહીંયા યાદ રાખવાનું નિશાની બદલાવવા માટેનો શું નિયમ છે. તો જે તમારું પદ પ્લસ હોય એને માઈનસ કરવાનું, અને જે માઈનસ હોય એને પ્લસ કરવાનું. તો 2x² વિદ્યાર્થી મિત્રો અહીંયા એની નિશાની કાંઈ છે ને એટલા માટે પ્લસ છે. તો હવે આપણે એને માઈનસ પ્લસ પદ છે એટલે એને માઈનસ કરીશું. અહીંયા 4x ની કેવું છે પ્લસ પદ, તો એને પણ માઈનસ કરીશું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા નિશાનીની આપણે નિશાની બદલાવાની છે. નિશાની બદલાવ્યા પછી હવે જે નવી નિશાની લે એ હવે આ 4x ની પ્લસ નથી, હવે કેવા છે માઈનસ જ આપણે ગણવાના ને 2x² માઈનસ ગણવાના. હવે આ બંનેની આપણે બાદબાકી કરીશું. આ બંનેની બાદબાકી કરીશું તો +2x² અને -2x². તો +2x² -2x² શું જવાબ આવશે 0. જ્યારે તમે ભાગાકાર કરતા હશો ત્યારે તમારો પ્રથમ પદનો જવાબ હંમેશા કેટલો મળશે 0. હવે એના પછી અહીંયા 3x છે પ્લસ, અને આ જે 4x છે એ પ્લસ નથી લેવાના. જે નવી નિશાની આપણે બદલાવી એ લેવાની છે. આ નિશાનીને હવે શું કરી જવાની છે ભૂલી જવાની છે. તો +3x અને -4x, એટલે કે એક પદ પ્લસ છે અને એક માઈનસ છે માટે બાદબાકી થશે. તો 4 માંથી 4x માંથી 3x જશે તો ખાલી 1x એટલે કે x વધશે, પરંતુ મોટું પદ 4x છે એની નિશાની માઈનસ એટલે +3x -4x એટલે આનો જવાબ આવશે -x. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો. હવે અહીં જે ત્રીજું પદ છે એને આપણે ક્યાં લેશું અહીંયા નીચે. તો અહીંયા ત્રીજું પદ શું છે +1, તો એને આપણે અહીં નીચે ઉતારી દઈએ. હવે જે આપણે અહીંયા પ્રોસેસ કરી હતી એની પ્રોસેસ પાછી અહીંયા કરવાની. હવે આ બહુપદી માટે આનું પ્રથમ પદ શું છે x. આનું પ્રથમ પદ x એટલે કે અહીંયા -x છે અને અહીંયા +x છે. તો બંને પદને આપણે લખીશું અહીંયા. તો આ બહુપદીનું પ્રથમ પદ શું છે -x, અને અહીંયા ભાજક બહુપદીની અંદર પ્રથમ પદ x છે. હવે જે ભાજક બહુપદીનું પદ રહ્યું એને આપણે આના જેટલું એટલે કે ભાજ્ય બહુપદી જેટલું બનાવવાનું છે. તો x ને -x જેટલું બનાવવા માટે અહીંયા x છે અને અહીંયા x છે. આ x ને -x બનાવવા માટે ખાલી શું કરવું પડશે તો માઈનસ નિશાની વડે એટલે કે આનો ગુણાકાર કેના વડે કરવો પડશે -1 વડે. તો x ને તમે -1 વડે ગુણીશું એટલે x શું થઈ જશે -1. એટલે કે આ x ને આના જેટલું કરવા માટે કેટલા વડે ગુણ્યા આપણે -1 વડે. તો જેટલા વડે તમે ગુણાકાર કરશો તે અહીંયાથી આવશે ઉપર. હવે આપણો ભાગ કેટલા વડે ચાલશે -1 વડે. હવે જે -x છે આ બંનેને ગુણશે અને આ બંનેનો જે ગુણાકારનો જવાબ છે એ આપણે ક્યાં મૂકીશું અહીંયા નીચે. તો આ -x એટલે x ને ગુણે તો x ગુણ્યા 1 એટલે x, અને આ માઈનસ આ પ્લસ એટલે માઈનસ પ્લસ કેવા થશે માઈનસ. હવે એવી રીતે -1 2 ને ગુણશે તો 2 આ 2 આ પ્લસ આ માઈનસ પ્લસ માઈનસ શું આવશે -2 એટલે કે -1 અને આ આખાનો ગુણાકાર શું થશે -x -2 અહીંયા મૂકીશું. હવે ફરી શું કરવાનું છે આની બાદબાકી કરવા માટે તમને ખ્યાલ છે કે પ્લસ પદ હોય માઈનસ કરવાનું છે અને માઈનસ પદ હોય પ્લસ. અહીંયા બંને પદ માઈનસ છે તો બંને પદ આપણે કેવા કરીશું પ્લસ, અને હવે બાદબાકી કરીશું. હવે આ x રહે એની નિશાની પ્લસ છે અને 2 રહે એની નિશાની પ્લસ છે. આ બંને નિશાની શું કરી જવાની છે ભૂલી જવાની છે. જે આપણે બદલાવીને નિશાની લખીશું તે જ આપણી નિશાની થશે. હવે અહીંયા -x અને અહીંયા કેવો x છે પ્લસ, તો પ્લસ x અને -x એટલે શું થઈ જશે 0. અહીંયા +1 છે અને અહીંયા +2 છે તો x
1 + 2 એટલે કેટલા થાય +3 તો અહીંયા 0 + 3 એટલે 3 મળશે હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બહુપદીનો ભાગાકાર કરવાનો ક્યાં સુધી તો જે તમારું આ ભાજક રહ્યું ને ભાજકમાં અહીંયા x ની કેટલી ઘાત છે 1 ઘાત અહીંયા શેષ છે અહીંયા હવે પણ પદ છે નહીં તો અહીંયા ખાલી 3 છે તો આની અંદર x ની કેટલી ઘાત 0 ઘાત તો અહીંયા ભાજક કરતા શેષની અંદર એટલે કે અહીંયા નીચે ભાજક એટલે કે અહીંયા x ની 1 ઘાત છે અને શેષ એટલે કે x ની 0 ઘાત છે તો ભાજક કરતા અહીંયા x ની ઓછી ઘાત આવે ત્યાં સુધી ભાગાકાર આપણે સતત કરવાનો છે તો અહીંયા 0 ઘાત આવી તો અહીંયા 1 ઘાત એટલે કે આના કરતા અહીંયા ઘાત ઓછી એવી માટે ભાગાકાર શક્ય છે નહીં તમે જોઈ શકો છો આપણે અહીં શેષ 3 મેળવી તો હવે 5 એકાઈ 5 5 નો 1 વડે ભાગાકાર કરશો તો 5 આવશે એટલે કે અહીંયા ભાજક કરતા જે તમારું શેષ છે એ નાનું છે એટલે હવે ભાગાકાર થશે નહીં અને કરશો તો કેમાં આવશે પોઈન્ટમાં પરંતુ બહુપદીમાં પોઈન્ટમાં ભાગાકાર શક્ય છે નહીં તો આપણો આ ભાગાકાર અહીંયા સુધી રાખીશું આપણો આ ભાગાકાર શું થઈ ગયો કમ્પ્લીટ કારણ કે અહીંયા હવે આગળ ભાગાકાર થઈ શકશે નહીં તો હજી એક વખત જોઈ લે કે બહુપદીને 2x² + 3x + 1 ને x + 2 વડે ભાગો તો જે બહુપદીને ભાગવાનું છે એને ભાજક બહુપદી એટલે કે p of x કહેશું અને p of x વિદ્યાર્થી મિત્રો લખો ત્યારે ખાસ યાદ રાખજો સૌથી વધુ ઘાતવાળું પદ પહેલા પછી ઓછી ઘાતવાળું અને પછી છેલ્લે શું આવશે અચળ પદ એવી જ રીતે અહીંયા તો જેના વડે ભાગવાનું છે એટલે આ બહુપદીને આ બહુપદી વડે ભાગો તો જે બહુપદી વડે ભાગવાનું છે એ આપણું થશે ભાજક બહુપદી એટલે કે ભાજક બહુપદીને ટૂંકમાં આપણે દર્શાવીશું g of x તો એના બરાબર x + 2 અહીંયા એ જ રીતે સૌથી વધુ ઘાતવાળું પહેલા હોવું જોઈએ એટલે કે તમે જોવા જાવ તો આપણે આ બહુપદીને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે હવે તો જે તમારી ભાજક બહુપદી છે એને આપણે અંદરની સાઈડ લખીશું અને ભાગફળ બહુપદી છે એને બહારની સાઈડ હવે આપણે શું કરીશું તો હવે આપણે અહીંયા પ્રથમ પદ જોશું તો આનું પ્રથમ પદ શું હતું 2x અને આનું પ્રથમ પદ x હવે આ જે રહ્યું ભાજક વાળું પદ એને આના જેટલું કરવું છે એટલે કે x ને મારે 2x વાળું બનાવવું હોય તો x ને કેટલા વડે ગુણાકાર કરવો પડે 2x વડે ગુણાકાર કરશો એટલે આનું શું થઈ જશે 2x વર્ગ થઈ જશે તો જેટલા વડે ગુણાકાર કરવું પડે એ તમારા ભાગફળની અંદર આવશે હવે જે 2x અહીંયા મૂક્યા પછી આ બંનેનો ગુણાકાર તો 2x x ને ગુણ્યા એટલે 2x વર્ગ અને 2x 2 ને ગુણ્યા એટલે 4x એટલે એ બંને આપણે અહીંયા લખીશું પછી લખી ગયા પછી શું કરશું દિશાને બદલાવશું એટલે કે પ્લસ હોય ને માઈનસ કરીશું અને માઈનસ હોય ને પ્લસ તો અહીંયા બંને પ્લસ હતા તો હવે બંને માઈનસ થઈ ગયા ખાસ યાદ રાખજો જે આપણે નિશાની બદલાવેલી છે હવે આપણે એ જ નિશાની ગણવાની છે કોઈ જૂની નિશાની આપણે બાદબાકીની અંદર યોગ લેવાની નથી તો અહીંયા +2x અને -2x એટલે જવાબ શું છે 0 અહીંયા +3x અને -4x એટલે એની બાદબાકી કરો એટલે -x જવાબ આવ્યો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો આપણે આ પ્રોસેસ બે પદ સુધી કહી દીધું ત્રીજું પદ 1 હતું તો +1 ને નીચે લેશું હવે તમારી પાસે આટલું પદ આવ્યું હવે પાછું આપણે અહીંયા પ્રથમ પદ લેતા હતા તો આનું પ્રથમ પદ -x હતું અને આનું પ્રથમ પદ x તો x ને -x બનાવવા માટે -x વડે ગુણાકાર કરીશું એટલે x -x બની જશે તો જેટલા વડે આપણે ગુણાકાર કરી છે તે આપણું ભાગફળની અંદર આવશે તો અહીંયા -x મૂકીશું -x x અને 2 સાથે ગુણશે 1 અને x + 2 સાથે -x નો ગુણાકાર કરીશું તો આનો ગુણાકાર કરીશું તો -x મળશે અહીંયા તમને અને -x + 2 ને ગુણાકાર કરશે -2 તો -x - 2 આપણે નીચે લખીશું હવે નિશાની બદલાવીશું તો અહીંયા x કેવું છે માઈનસ તો એ થઈ જશે પ્લસ અહીંયા 2 પણ માઈનસ છે તો એ પણ કેવું થઈ જાય પ્લસ ખાસ યાદ રાખજો જે આપણે નિશાની બદલાવેલી છે તે જ ગણવાની છે હવે આ -x છે ઉપર અને નીચે કેવું છે +x તો -x અને +x બાદબાકી કરશો તો જવાબ શું આવશે 0 અહીંયા +1 છે અને આ બે કેવા છે એ પણ પ્લસ તો 1 + 2 એટલે સરવાળો થશે તો અહીંયા જવાબ શું આવશે 3 તો વિદ્યાર્થી મિત્રો આ આપણો બહુપદીનો ભાગાકાર થઈ ગયો તો તમને ભાગફળ અહીંયા તમે જોતા હતા કે જે ઉપર મળે એને આપણે શું કહેતા હતા ભાગફળ અને જે નીચે મળશે એને આપણે શું કહેતા હતા શેષ તો બહુપદીમાં એવું છે જે અહીંયા ઉપર મળશે એને આપણે ભાગફળ બહુપદી કહેશું અને જે નીચે મળશે એને શેષ બહુપદી કહેશું તો હવે આપણે લખવાની છે તો આપણો ભાગાકાર થઈ ગયા પછી શું કરવાનું છે તો જે તમારું ભાગફળ તો અહીંયા નીચે લખીશું ભાગફળ બહુપદી તો ભાગફળ બહુપદીને
આપણે q ઓફ x વડે દર્શાવીશું ટૂંકમાં. હવે અહીંયા ભાગફળ કેટલું મળે છે 2x 2. તો અહીંયા ભાગફળ બહુપદી q ઓફ x બરાબર આવશે 2x 1. અને જે શેષ છે શેષને ઇંગ્લિશમાં કહેવાય રિમાઇન્ડર, ભાગફળને ઇંગ્લિશમાં કહેવાય કોસન. એટલે એને q ઓફ x અહીંયા શું છે શેષ બહુપદીને આપણે રિમાઇન્ડર કહીશું. તો શેષ બહુપદી છે એને આપણે ટૂંકમાં કેના વડે દર્શાવીશું r ઓફ x વડે. તો શેષ બહુપદીને ટૂંકમાં કહીશું r ઓફ x. અને ઈ તમને કેટલું મળે છે તો 0 + 3 એટલે તમને કેટલું મળશે +3. તો જે ભાગાકાર થઈ ગયા પછી ભાગફળ અને શેષ મળે છે એને આપણે અહીંયા ભાગફળ બહુપદી q ઓફ x બરાબર 2x - 1 અને શેષ બહુપદી r ઓફ x બરાબર 3 આ પ્રકારે લખીશું. તો હવે અહીંયા નીચે આપણે લાઈન લખવી હોય તો લખી શકીએ કે આપેલી બહુપદીને આ બહુપદી વડે ભાંગવાથી ભાગફળ બહુપદી 2x - 1 અને શેષ બહુપદી r ઓફ x બરાબર 3 મળે છે. હવે આ જ પ્રકારે આપણે બહુપદીના ભાગાકારનું જે ઉદાહરણ જોશું એના માટે શાંતિથી આ એક વખત રિવિઝન કરી લો. હવે આપણે ઉદાહરણ નંબર 7 તરફ આગળ વધીએ. ઉદાહરણ 7 ની અંદર તમે જોઈ શકો છો કે 3x ની 3 ઘાત પ્લસ x ની 2 ઘાત પ્લસ 2x પ્લસ 5 ને 1 પ્લસ 2x પ્લસ x વર્ગ વડે ભાંગો. તો અહીંયા જે તમારે બહુપદી આપેલી છે એટલે કે ત્રિઘાત બહુપદી આપેલી છે. આ બહુપદીને કેના વડે ભાંગવાનું છે? આ બહુપદી એટલે કે આ બહુપદી કઈ આપેલી છે દ્વિઘાત બહુપદી. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે શું લખીશું ભાજ્ય અને ભાજક વિશે લખીશું. તો આ બહુપદીને આ બહુપદી વડે ભાંગવાના છે એટલે આ બહુપદી તમારું ભાજ્ય બહુપદી થશે અને આ બહુપદી શું થશે ભાજક બહુપદી. હવે એને આપણે ટૂંકમાં ભાજ્ય બહુપદીને આપણે ટૂંકમાં કેના વડે દર્શાવીશું p ઓફ x વડે. હવે ખાસ યાદ રાખજો જ્યારે તમે p ઓફ x અને g ઓફ x લખો ત્યારે સૌથી વધુ ઘાતવાળું પદ પહેલા લખવાનું છે, પછી એથી ઓછી ઘાતવાળું, પછી એથી ઓછી ઘાતવાળું અને છેલ્લે અચળ પદ. તો અહીંયા 3 ઘાતવાળી બહુપદી છે તો સૌપ્રથમ આપણે 3 ઘાતવાળું પદ લખીએ 3x ઘન. તો અહીંયા ઉપર યોગ્ય રીતે ગોઠવેલું છે તો આપણે એમને એમ લખી દઈશું 2x + 5. એવી જ રીતે અહીંયા ભાજક બહુપદીને આપણે કેના વડે દર્શાવીશું g ઓફ x વડે. તો ઈ તમે જોઈ શકો છો. તો એની અંદર પહેલા અચળ પદ આપેલું છે, પછી x વર્ગ પદ અને પછી x ની 2 ઘાત વાળું પદ. તો આને જો તમારે યોગ્ય રીતે લખવું હોય તો સૌથી વધુ ઘાત વાળું પહેલા પદ આપણે x વર્ગ પહેલા લખીશું, પછી એથી ઓછી ઘાત વાળું એટલે કે x ની 1 ઘાત વાળું પદ અથવા તો x વર્ગ પદ એટલે કે અહીંયા લખીશું 2x અને છેલ્લે અચળ પદ એટલે અહીંયા 1 આપેલું છે તો અહીંયા 1. તો તમે જોઈ શકો છો આ બહુપદીની અંદર પદ આડાવડા આપેલા હતા તો આપણે એને ક્રમમાં ફરજિયાત ગોઠવવાના છે. ભાગાકાર કરશું એટલે બંનેની અંદર પદો કેવા આપણી પાસે હોવાનું છે ક્રમમાં. હવે આપણે એના પછી ભાગાકાર તરફ આગળ વધીએ તો જે તમારી પાસે આ થશે ભાજ્ય બહુપદી ને ભાજક બહુપદી. ભાજ્ય બહુપદીની અંદર લખીશું તો અહીંયા શું આવશે 3x ઘન પ્લસ x વર્ગ પ્લસ 2x પ્લસ 5. હવે જે g ઓફ x છે એને અહીંયા લખીશું એટલે અહીંયા શું મળશે તમને x વર્ગ પ્લસ 2x પ્લસ 1. હવે આપણે જે રીતે ઓની અંદર ભાગાકાર કર્યો તો એ જ પ્રકારે આનું પ્રથમ પદ શું છે તો અહીંયા આપણે લખીશું 3x ઘન. હવે ભાજક જે છે એનું પ્રથમ પદ શું છે x વર્ગ. તો એને આપણે અહીંયા લખીએ તો હવે આપણને ખ્યાલ આવે કે અહીંયા પેલું પદ x વર્ગ છે અને અહીંયા 3x ની 3 ઘાત છે. તો આ પદને આના જેટલું કરવા માટે એટલે કે x વર્ગને 3x ઘન જેટલું કરવા માટે કેટલા વડે ગુણવા પડે
તો આનો સહગુણક 3 છે, આની પાસે કાંઈ નથી તો તમારે 3 વડે ગુણવો પડે. અહીંયા x ની 2 ઘાત છે અને x ની 3 ઘાત છે એટલે x ની 1 ઘાત વડે ગુણાકાર કરવો પડે. એટલા માટે તમારે x વર્ગને 3x વડે ગુણશો એટલે એનો જવાબ શું આવશે? 3x ની 3 ઘાત. તો સૌપ્રથમ અહીંયા જે પદ આપેલું છે ને આના જેટલું કરવા માટે કેટલા વડે ગુણવો પડે? 3x વડે. વિદ્યાર્થી મિત્રો જેટલા વડે આપણે ગુણીશું એટલા વડે આપણો ભાગ ચાલશે. તો અહીંયા 3x વડે ગુણાકાર કરીશું તો જે 3x છે એ અહીંયા આવશે ભાગફળ બહુપદી. ભાગફળ બહુપદી એટલે એને આપણે શું કહેશું? કોસન પોલિનોમિયલ અને એને ટૂંકમાં દર્શાવીશું q ઓફ x. હવે અહીં આગળ જોશું તો જે આ 3x છે એ આ ત્રણેય પદનો ગુણાકાર ત્રણેય પદ સાથે ગુણાકાર કરશે અને એનો જે જવાબ આવશે એ આપણે અહીંયા મૂકીશું. તો 3x વર્ગ x વર્ગ ને ગુણે તો 3x વર્ગ x વર્ગ ને ગુણે એટલે શું થશે? 3x ની 3 ઘાત. હવે 3x વર્ગ 2x ને ગુણે તો 3 ગુણ્યા 2 એટલે શું થશે? તો નો આવડતું હોય તો અહીંયા સાઈડમાં કરી દેશો. અહીંયા શું થશે? 3x નો ગુણાકાર તેની સાથે કરવાનો છે x વર્ગ 2x 1 વડે. અહીંયા જુઓ 3x વર્ગ x વર્ગ ને ગુણશે એટલે શું આવશે? 3x ની 3 ઘાત. 3x 2x ને ગુણશે એટલે 3 દુ 6 અને બંને પ્લસ છે એટલે પ્લસ x ગુણ્યા x એટલે x નો વર્ગ. હવે x સાથે ગુણાકાર તો 3x 1 ને ગુણે એટલે શું આવશે? 3x. તો આ આખો જે ગુણાકાર આવી ગયો આપણે અહીંયા મૂકીશું. તો અહીંયા 3x ની 3 ઘાત પ્લસ 6x વર્ગ પ્લસ શું આવશે? 3x. હવે આપણે બાદબાકી કરવાની છે વિદ્યાર્થી મિત્રો એટલે પદ જે પ્લસ હશે એને માઈનસ કરી દેવાનું અને માઈનસ હશે એને પ્લસ. તો અહીંયા પ્રથમ પદ પ્લસ છે તો એ માઈનસ, બીજું પદ પ્લસ છે તો એ માઈનસ થશે, અહીંયા ત્રીજું પદ એ પ્લસ છે તો માઈનસ થશે. હવે જે નીચેના ત્રણે ત્રણ પદ રહ્યા એની નિશાની માઈનસ આપણે ગણતરીની અંદર લેવાની છે. જે પહેલા નિશાની હતી એ આપણે ગણતરીની અંદર લેશું નહીં. તો અહીંયા 3x ની 3 ઘાત પ્લસ છે અને અહીંયા 3x ની 3 ઘાત માઈનસ છે તો 3 પ્લસ 3x ની 3 ઘાત અને માઈનસ 3x ની 3 ઘાત બાદબાકી કરશું જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0. હવે અહીંયા પ્લસ x વર્ગ, હવે x વર્ગ કહેશો અથવા તો 1x વર્ગ કહેશો અને અહીંયા જે પદ છે તે માઈનસ 6x વર્ગ એટલે કે એક પદ પ્લસ છે એક માઈનસ એટલે બાદબાકી થશે. તો 6x વર્ગમાંથી 1x વર્ગ જાય એટલે 5x વર્ગ આવશે વિદ્યાર્થી મિત્રો. પરંતુ 6x મોટા છે એની નિશાની માઈનસ તો 5x ની નિશાની કેવી આવશે? માઈનસ. હવે અહીંયા જુઓ તો +2x અને -3x તો +2x અને -3x બાદબાકી થશે તો 2x - 3x એટલે 1x એટલે એનો જવાબ આવશે -x. હવે તમારી પાસે આ પ્રક્રિયા આપણે ત્રણ પદની કહીએ જે તમારી પાસે એક પદ છે કયું છે 5 તો એને આપણે નીચે લખી દઈશું. હવે શું કરશું તો જે અહીંયા પ્રોસેસ કરી હતી એની આપણે બીજી વખત કરીશું. તો હવે અહીં તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો આનું પ્રથમ પદ શું છે 5x વર્ગ જે આપણે અહીંયા લખી 5x વર્ગ. હવે જે ભાજક છે એનું પ્રથમ પદ શું છે x વર્ગ તો અહીંયા લખીશું x વર્ગ. હવે x વર્ગ ને -5x વર્ગ કરવા માટે આપણે કેટલા વડે ગુણવા પડે તો જો અહીંયા બે ઘાત છે ને અહીંયા બે ઘાત એટલે x વડે ગુણાકાર કરવાનો થશે નહીં પરંતુ આનો સહગુણક -5 છે આનો સહગુણક 1 એટલે તમારે x વર્ગ ને -5 વડે ગુણશો એટલે એ શું થઈ જશે -5x વર્ગ. તો જેટલા વડે આપણે કેટલા વડે ગુણાકાર કર્યો -5 વડે તો એ -5 ને આપણે ત્યાં મૂકીશું ભાગફળની અંદર એટલે કે અહીંયા ઉપર મૂકીશું. હવે આ -5 કે એ ત્રણેય સાથે ગુણાકાર કરશે ન આવડે તો અહીંયા કરી દેવાનું -5 x વર્ગ ની ગુણશે 2x ની ગુણશે અને x સાથે પણ ગુણાકાર કરશે તો -5 x વર્ગ ની ગુણશે એટલે શું થશે 5 -5x વર્ગ -5 2x ને ગુણશે તો 5 * 10 ± -10x અને 5 એ એક સાથે ગુણાકાર કરશે તો 5 * 5 ± આ જે ગુણાકારનો જવાબ આવ્યો આપણે નીચે લખીશું. તો અહીંયા પ્રથમ શું આવશે -5x વર્ગ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જે અહીંયા પદ છે એ અહીંયા તમારું પ્રથમ પદ કેવું આવશે સરખું જ આવશે બાકીના પદો અલગ અલગ હોઈ શકે. હવે અહીંયા -10x તો અહીંયા -10x છેલ્લે શું છે -5 તો અહીંયા મૂકીશું -5. હવે નિશાની બદલાવીશું તો આ પદ માઈનસ છે એટલે પ્લસ થશે i માઈનસ છે તો પ્લસ i માઈનસ છે તો કેવું થશે પ્લસ. હવે આપણે અહીંયા બાદબાકી કરવાની છે તો -5x વર્ગ અને આ 5x વર્ગ કેવા છે પ્લસ. આ નિશાની હવે કઈ ગણતરીની અંદર લેવાની નથી જે આપણે બદલાવેલી નિશાની છે તે ગણતરીની અંદર લેવાની છે. તો -5x વર્ગ અને +5x વર્ગ તો અહીંયા જવાબ આવશે 0. અહીંયા -x છે અને અહીંયા 10x પ્લસ છે તો -x
માઈનસ x અને પ્લસ 10x એટલે બાદબાકી થશે એટલે કે 10x માંથી x જશે તો અહીંયા જવાબ આવશે પ્લસ 9x. એવી રીતે અહીંયા પ્લસ 5 છે અને અહીંયા પ્લસ 5 છે. આ નિશાની ગણતરીમાં લેવાની નથી, બદલાવેલી નિશાની પ્લસ છે તો આપણે એ ગણતરીમાં લેશું. તો અહીંયા પ્લસ 5 એટલે પ્લસ 5 સરવાળો થશે એટલે તમને અહીંયા જવાબ મળશે 10. તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાજકની ઘાત કેટલી છે 2. અહીંયા જે તમારું છેલ્લે શેષ મળે છે એની ભાગ એની તમારી x ની ઘાત કેટલી છે તો અહીંયા x ની ઘાત 1 છે, x ની ઘાત 2 છે. માટે તમે એવું કહી શકો કે ભાજક કરતા અહીંયા શેષમાં તમે જોઈ શકો અહીંયા x ની 2 ઘાત હતી, અહીંયા x ની 3 ઘાત હતી એટલે ભાગાકાર થશે. અહીંયા x ની 2 ઘાત હતી, અહીંયા x ની 2 ઘાત હતી. સરખી ઘાત હોય તો ભાગાકાર થાય. ભાગાકારની પ્રોસેસ બંધ ક્યારે થશે તો અહીંયા x ની 2 ઘાત છે અને અહીંયા જોઈ શકો x ની 1 ઘાત આના કરતા ઓછી ઘાત હશે એટલે ત્યાંથી આપણો ભાગાકાર શું થઈ જશે પૂરો. તો હવે આપણો ભાગાકાર અહીંયા તમે જોઈ શકો છો તો ભાગફળ તમને શું મળ્યું 3x 5 અને શેષ શું મળ્યું 9x 10 જેને આપણે અહીંયા ટૂંકમાં દર્શાવી દઈશું. તો હવે આપણે આ ક્લિયર કરી દઈએ. તો જે તમને ભાગફળ અને શેષ મળ્યું છે એને આપણે અહીં લખી દઈશું. હવે ભાગફળને ટૂંકમાં આપણે કેના વડે દર્શાવતા હતા q of x વડે અને q of x. તો અહીંયા તમને ભાગફળ કેટલું મળે છે 3x 5. તો અહીંયા q of x બરાબર લખીશું 3x 5 અને જે શેષ બહુપદી છે એને આપણે r of x કહેશું અને શેષ બહુપદી તમને કેટલી મળે છે 9x 10. તો અહીંયા શેષ બહુપદી r of x બરાબર લખી દઈશું 9x પ્લસ 10. તો આપણો અહીં ભાગાકાર શું થઈ જશે પૂરો. નીચે લાઈન લખી દેવાની. આમ આપેલી બહુપદીને આ બહુપદી વડે ભાગાકાર કરશો તો ભાગફળ 3x 5 અને શેષ બહુપદી 9x 10 મળે છે. તો આ જ પ્રકારે આપણે ભાગાકાર બહુપદીના કરવાના છે. તો આ જ પ્રકારના બીજા અન્ય ભાગાકાર જે હું તમને આપીશ જે તમારે કરવાના છે. અહીંયા હજી એક વખત આપણે રિવિઝન કરી દઈશું કે આ બહુપદીને આ બહુપદી વડે ભાગવાનું છે. તો જે બહુપદીને ભાગવાનું છે એને આપણે p of x કહેશું અને જે બહુપદી વડે ભાગવાનું છે એને આપણે g of x કહેશું. અને p of x અને g of x લખો ત્યારે ખાસ યાદ રાખજો સૌથી વધુ ઘાતવાળું પદ પહેલા પછી એથી ઓછી ટૂંકમાં ઉત્તરતા ક્રમમાં હોવું જોઈએ. અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ઉત્તરતા ક્રમમાં નહોતું. પહેલા અચળ પદ હતું, પછી 2x હતું અને પછી બે ઘાતવાળું પદ હતું. તો આપણે પહેલા બે ઘાતવાળું પદ લખ્યું, પછી એક ઘાતવાળું પદ અને પછી અચળ પદ. તો એ પ્રકારે આપણે ગોઠવણી કરી દેવાની. હવે જે p of x છે એને આપણે અંદર લખીશું અને g of x છે એને આપણે અહીંયા લખીશું. એના પછી આપણે આનું પ્રથમ પદ અને આનું પ્રથમ પદ જોતા હતા. તો અહીંયા x વર્ગ છે ને અહીંયા 3x ની 3 ઘાત છે. તો x વર્ગને 3x ની 3 ઘાત કરવા માટે 3x વડે ગુણાકાર કરવો પડે. તો એ આપણે એની પર લખીશું. હવે 3x ની એ ત્રણેય પદને ગુણશે એનો જે જવાબ આવશે આપણે અહીંયા લખીશું. પછી નિશાની બદલાવીશું. પછી આની બાદબાકી કે સરવાળો જે થતો એ કરશું. પછી હવે એના પછી ભાગાકાર કરશો એટલે પ્રથમ પદ હંમેશા 0 જ આવશે બહુપદીની. પછી અહીંયા જે પદ બાકી હતું તો એને આપણે નીચે લખી દઈએ +5. હવે પાછું શું કરશું તો અહીંયા x ની 2 ઘાત અને અહીંયા x ની 2 ઘાત એટલે ઘાત સરખી છે આના જેટલી જ છે તો ભાગાકાર થશે. તો અહીંયા 5x વર્ગ છે અને અહીંયા x વર્ગ છે તો x વર્ગને -5x વર્ગ કરવા માટે -5 વડે ગુણવો પડે. તો -5 વડે ભાગાશે તો -5 આ ત્રણેયને ગુણશે તો એનો જવાબ આ પ્રકારે આવશે. ત્રણેયની નિશાની માઈનસ હતી તો એ બદલાવશું તો પ્લસ થશે. હવે સરવાળો કે બાદબાકી જે થાય તો એ કરશું. હવે તમે જોઈ શકો કે અહીંયા x ની 1 ઘાત છે અને અહીંયા x ની 2 ઘાત એટલે કે ભાજક કરતા શેષમાં ઓછી ઘાત આવે છે એટલે હવે ભાગાકાર થઈ શકે નહીં. તો હવે આપણે ભાગાકાર પૂરો થાય તો આપણી પાસે જે ભાગફળની અંદર શું મળ્યું 3x 5 તો આપણે લખી દઈશું q of x બરાબર ભાગફળ બહુપદી q of x બરાબર 3x 5 અને અહીં નીચે શેષમાં તમને શું મળે છે 9x 10. તો શેષ બહુપદી r of x બરાબર 9x 10.